એટલે બગતડાની અંદર અંદાજે 14 ઇંચ વરસાદ એક જ દિવસમાં પડેલો છે. આ તો કોઈ નો મારી શકે ખેતરે ના, બધી પોઝિશન જ નથી, બધા ખેતર ડૂબી જ ગયા. કાંઠાના ગામડાઓમાં ફૂડ પેકેટ બનાવી નકલંગની જગ્યાવાળાઓએ અહીંથી અમે બધા માળિયા સરવળ જે ગામ આવતા હતા દરેક જગ્યાએ ફૂડ પેકેટ પહોંચાડ્યા. વરસતા વરસાદની અંદર આપણે પહોંચીએ છીએ બગથડા ગામે. આ બગથડા ગામે હાઈતમ આઈટમ કેવી હતી, ત્યાં કેવો વરસાદ પડ્યો, ખેડૂતોને ખેતરોની હાલત શું છે, એ માહિતી આપવા માટે અત્યારે હાલ આપણી સાથે બગથડા ગામના ઘણા બધા માણસો જોડાયા છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસ્ત્રા. સૌથી પહેલા તમારું સ્વાગત છે ને તમારું નામ કયો ને? રાજુભાઈ ભટ્ટ. આપણે અહીંયા બગથડા ગામની અંદર અંદાજે કેટલી વસ્તી હશે? 10,000. એમ તો એમ નહીં, આ વાર તહેવાર ઉપર હાઈતમ આઈટમ ઉપર બાર ગામના બધા દીકરીઓ બધા આવ્યા હશે ને? બધા આવ્યા. વરસાદ કેવો પછી પડ્યો? બહુ જોરદાર, એમ નોન સ્ટોપ. ખેતરે બેતરે આટો માર્યો? આ તો કોઈ નો મારી શકે ખેતરે ના, બધી પોઝિશન જ નથી, બધા ખેતર ડૂબી જ ગયા. એટલે બગતડાની અંદર અંદાજે 14 ઇંચ વરસાદ એક જ દિવસમાં પડેલો છે. કાંઠાના ગામડાઓમાં ફૂડ પેકેટ બનાવી નકલંગની જગ્યાવાળાઓએ અહીંથી અમે બધા માળિયા સરવળ જે ગામ આવતા હતા દરેક જગ્યાએ ફૂડ પેકેટ પહોંચાડ્યા. આવો વરસાદ અગાઉ પડેલો ક્યારે બગસરા બાજુ? આવો વરસાદ તો આટલો બધો તો નથી પડેલો. ના, આટલી બધી પોઝિશન ખરાબ થઈ એવું નહીં? પોઝિશન બધી રીતની નુકસાન. આઠમના દિવસે 14 ઇંચ આઠમના દિવસે જ પડ્યો. કુલ ટોટલ વરસાદ તો 18 થી 20 ઇંચ અંદાજ ગણાય.